પણ ખરા અર્થમાં કોનો આત્મા છે? જે એને ભજે છે, અને ભજે છે એટલે એને પામવાનો પ્રયત્ન કરે છે. એને પામવાનો પ્રયત્ન એટલે ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગમાં જેને ડગલું દીધું છે, આ એની વાત છે. અને એટલે વારંવાર આ આત્માને ઓળખવાની વાત કરી છે. પણ આત્માને જો ઓળખવો હોય તો અંદર ડોકિયું કરવું પડે, અંદરની તરફ જવું પડે, અંદર નમવું પડે. અને જેને જેને જડી ગયું છે, પછી એને બાહ્ય જગતમાંથી કંઈ લેવાનું દેવાનું બાકી રહેતું નથી. આપણે ઉદાહરણો આપીએ છીએ ને, તમે બધા ઘણી કથાઓમાં સાંભળ્યા છે. એક માજી હતા ને એક ડોશી હતા ને આખી જિંદગી રામનું નામ લીધું નહીં ને કોડિયાને શકોરું કહેતા ને છે. આવા ઘણા બધા ઉદાહરણો છે. પણ એ કદાચ એક પણ ઉદાહરણ ન લઈએ તો રામચરિત માનસ એવું છે કે એની એક એક ચોપાઈ સમજાય એવી છે.